આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની દોસ્ત ભૂમિ ચોકસીના નમસ્કાર. શ્રોતા મિત્રો, સાંજના 5:10 થઈ છે અને સમય થયો છે આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાને મળવાનો. કેમ છો સુરભીબેન? એકદમ મજામાં. તમે બધા કેમ છો? એકદમ ફાઇન. અને સુરભીબેન, સરસ મજાની હવે તો ગુલાબી ઠંડી જામી છે અને ગયા એપિસોડમાં આપે બહુ જ સરસ મજાની રેસીપી અમને શીખવી છે. બધી જ રેસીપી એટલી સરસ છે કે શ્રોતાઓના પણ ઘણા જ બધા આપણને પ્રતિભાવો મળે છે. તો આજે આપ કઈ રેસીપી લઈને આવ્યા છો? આજે આપણે ફરીથી ચાઇનીઝ વાનગી લઈશું, કારણ કે ચાઇનીઝ વાનગી શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે. તીખી તમતમતી અને ગરમા ગરમ હોય છે, એટલે બધાને મનપસંદ હોય છે. અને ઉનાળામાં એવું લાગે કે ચાઇનીઝ ખાઈએ તો આમ પેટમાં પણ ગરમી લાગે, જ્યારે શિયાળામાં તો એવું જ ખાવાની ઈચ્છા થતી હોય છે. તો આજે આપણે શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવીશું. અરે વાહ! તો સરસ મજાની ડીશ, તીખી તમતમતી અને આ શિયાળામાં ભાવે એવા શેઝવાન ફ્રાઈડ રાઈસ ખાવા માટે આપ પણ સૌ તૈયાર હશો જ ને? તો સુરભીબેન, શીખવી દઈએ આપણા શ્રોતાઓને. ચોક્કસ. જો આમ તો આપણે શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવતા હોઈએ ને, ઘણાના ઘરમાં બનતા પણ હોય છે, પણ ત્યારે શેઝવાન સોસ એ લોકો બહારથી લાવતા હોય છે. પણ આજે આ શેઝવાન સોસ તમે ઘરે કેવી રીતે બનાવી શકો એ પણ શીખવશું. એટલે એકદમ ફટાફટ શેઝવાન સોસ પણ ઘરે તૈયાર થઈ જતો હોય છે. તો સુરભીબેન, એ માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા કયા જોઈશે? જો શેઝવાન સોસ બનાવવાનો છે તો શેઝવાન સોસ બનાવવા માટે એક તો આખા લાલ મરચાં જોઈતા હોય છે, જેમાં ખાસ કરીને કાશ્મીરી લાલ મરચાં આપણે લેતા હોઈએ છીએ. કાશ્મીરી લાલ મરચાંનો કલર ખૂબ સરસ આવે છે અને એની સાથે સાથે તીખા લાલ મરચાં પણ લેતા હોઈએ છીએ, કારણ કે થોડી તીખાશ પણ જોઈએ અને કલર પણ જોઈએ. તો લગભગ 25 ગ્રામ જેટલા કાશ્મીરી લાલ મરચાં અને એની સાથે 5 ગ્રામ જેટલા તીખા લાલ મરચાં લેવાના છે. એટલે કે વઘાર માટેના આપણે જે મરચાં લેતા હોય ને એ મરચાં લેવાના છે. એની સાથે 1 ટીસ્પૂન આદું અથવા તો હાફ ટીસ્પૂન સૂંઠ પાવડર, બેમાંથી કંઈ પણ તમે લઈ શકો છો. મરી પાવડર લેવાનો છે, 1 ટીસ્પૂન મરી પાવડર, અને મીઠું લેવાનું છે. એની સાથે 1 ટીસ્પૂન મીઠું અને તેલ લઈશું. તેલમાં લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન તેલ લઈશું. હવે જો તમારે આ જ શેઝવાન સોસને સાચવી રાખવો હોય, એટલે કે લાંબો ટાઈમ સુધી સ્ટોર કરવો હોય, તો તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે. અને ટમેટો કેચઅપ પણ ઉમેરીશું, લગભગ 5 કપ જેટલો ટમેટો કેચઅપ લઈશું. તો આ તો ઇન્ગ્રેડિયન્ટ્સ થયા શેઝવાન સોસ બનાવવા માટેના. તો હવે શેઝવાન સોસ કઈ રીતે બનાવવું એ પણ આપણે જોઈ લઈએ. શેઝવાન સોસ બનાવવા માટે સૌથી પહેલાં કાશ્મીરી લાલ મરચાં અને આખા લાલ મરચાં બંનેને પલાળી લેવાના છે. લગભગ ગરમ પાણીમાં તમે 10 થી 15 મિનિટ માટે પલાળી લો ને, એટલે સરસ મરચાં સોફ્ટ થઈ જશે અને એની પેસ્ટ બનાવી લેવાની છે. એને ક્રશ કરી લેવાના છે. અને જો તમારે તીખાશ ઓછી જોઈતી હોય ને, ત્યારે જ્યારે મરચાં પલાળતા હો ને ત્યારે એના બીજ જે હોય ને એ થોડા કાઢી લેવાના છે, કારણ કે બીજમાં તીખાશ વધારે હોય છે. અને એની પેસ્ટ બનાવી લેવાની છે. પછી એ પેસ્ટ બનાવી એની અંદર ટમેટો કેચઅપ, સૂંઠ પાવડર, અને જો સ્ટોર કરવું હોય તો સૂંઠ પાવડર ઉમેરવાનું. જે સ્ટોર ના કરવું હોય તો તમે આદું પણ ઉમેરી શકો છો. અને આદું અને લસણ બંને પણ ઉમેરી શકો છો. પણ આપણે એને સાંતળીશું ત્યારે સરસ રીતે સાંતળી લેવાનું છે. અને પછી આપણે તેલ મૂકવાનું છે વઘાર માટેનો એક કડાઈમાં. એટલે તેલ લઈ એની અંદર જે આ પેસ્ટ આપણે તૈયાર કરી હતી એ પેસ્ટને બહુ જ સરસ રીતે આપણે સાંતળી લેવાની છે, આખા લાલ મરચાંની પેસ્ટ. હવે એની અંદર સૂંઠ પાવડર, મરી પાવડર, મીઠું અને ટમેટો કેચઅપ, આ બધી જ વસ્તુ ઉમેરી અને એને ફરીથી લગભગ 3 થી 4 મિનિટ સુધી ઉકાળી લેવાનું છે. અને છેલ્લે વિનેગર ઉમેરવાનું છે. વિનેગર 2 ટીસ્પૂન જેટલું ઉમેરવાનું છે. અને જો તમારે સ્ટોર કરવું હોય તો જે આપણે મેં કહ્યું અગાઉ એ પ્રમાણે કે 2 થી 3 ટેબલ સ્પૂનને બદલે 4 થી 5 ટેબલ સ્પૂન ઓઇલ લેવાનું છે, કે એ તેલ છૂટું પડે ને ત્યાં સુધી એને સાંતળી લેવાનું છે. સુરભીબેન, અહીંયા આગળ એક પ્રશ્ન થાય કે જ્યારે આપણે કોઈ પણ, તમે જે વાત કરી કે આપણે શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવી છે અત્યારે, અથવા તો આપણે કોઈ ચાઇનીઝ વાનગી બનાવતા હોઈએ, ત્યારે એની અંદર આપણે વિનેગર જો અવોઇડ કરવું હોય, એ ન નાખવું હોય તો ચાલે? એનામાં ટેસ્ટમાં શું ફરક પડે છે? જો વિનેગરનું કામ ખટાશ આપવાનું પ્લસ સ્ટોર કરવાનું છે, કે કોઈ પણ વાનગીને તમે સ્ટોર કરવા ઈચ્છતા હો. આપણે અથાણામાં પણ ઘણા બારે જે ખાટું અથાણું આવે છે તો એ વિનેગર એની અંદર એડ કરેલો હોય છે, તો એ લાંબો ટાઈમ સુધી ટકી શકે છે અને એક ખટાશ આપે છે.
પણ સપોઝ કે તમે હેલ્થની દ્રષ્ટિએ તો થોડું નુકસાનકારક છે જ વિનેગર, એટલે આપણે એવું થાય કે અવોઇડ કરવું છે તો ચોક્કસથી તમે કરી શકો છો. Okay. અને તમે કાંઈ નહીં એડ કરો ને તો પણ ચાલશે, કારણ કે ટમેટો કેચઅપ આપણે ઉમેરી રહ્યા છીએ હા. અને એ કેચઅપ જે છે એની અંદર પણ થોડા અંશે વિનેગર હોય જ છે, જી. એટલે ટેસ્ટ તમને મળી જશે. એટલે જો તમે અવોઇડ કરશો તો પણ ચાલશે. ઓકે જી. તો હવે એ બનાવવાની રીત આપ જણાવશો? હા, એટલે આપણે તેલમાં સરસ જી. રીતે સાંતળી લેવાનું છે અને પછી બધા જ મસાલા એની અંદર, એટલે કે સૂંઠ પાવડર છે, મરી પાવડર છે, મીઠું છે અને ટમેટો કેચઅપ, એ બધું ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને પછી લાસ્ટમાં વિનેગર ઉમેરી દેવાનું છે અને પછી ફ્લેમ ઓફ કરી અને તમે એને સ્ટોર કરી શકો છો, અથવા તો રોજબરોજમાં આપણે ઉપયોગમાં લેવો હોય તો લઈ શકાય છે. ઓકે. અને આ શેઝવાન સોસ એવી વસ્તુ છે કે એમાંથી બહુ જ બધી વાનગી બની શકે છે. હા. અત્યારે તો આપણે ફક્ત ફ્રાઈડ રાઈસ બનાવી રહ્યા છીએ, પણ એના સિવાય પણ તમે ઘણી બધી વાનગી બનાવી શકો છો. તમે એ સોસને તૈયાર કરીને રાખ્યો હોય તો એમાંથી તમે જે ફ્રેન્કી બનાવતા હો તો ફ્રેન્કી ઉપર પણ એ તમે સોસ છે એ પાથરી અને શેઝવાન ફ્રેન્કી બનાવી શકો અરે છો. વાહ. પછી શેઝવાન મંચુરિયન બનાવી શકો છો. ઇવન તમે ખાખરા ઉપર પણ આ જો શેઝવાન સોસ લગાવશો ને તો પણ બહુ જ મસ્ત લાગશે. જી, એટલે જો સોસ કરે જો રેડી હોય તો ઘણી જ બધી વાનગી બનાવી શકાય અને Yes. અલગ અલગ સ્વાદ આપણે લઈ શકીએ Yes, છીએ. yes. ઓકે. તો હવે આપણે જોઈએ કે એના ફ્રાઈડ રાઈસ કઈ રીતે બનાવ્યા? ચોક્કસ. જો ફ્રાઈડ રાઈસ બનાવવા માટે, અને જો એક વાત કહેતા ભૂલી ગઈ હું જી. કે શેઝવાન સોસ બનાવીએ એમાં કલર જો થોડો આપણે ડાર્ક જોઈતો હોય ને તો 1 ટીસ્પૂન સોયા સોસ પણ ઉમેરવાનો છે. અચ્છા. એનાથી કલર પણ મળશે અને થોડી ફ્લેવર પણ મળશે. એટલે એ જ શેઝવાન સોસમાં તમે 1 ટીસ્પૂન સોયા સોસ પણ એડ કરી શકો Okay. છો. હવે રાઈસ બનાવવા માટેના આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો રાઈસ બનાવવા માટે આપણે જે રાઈસ છે એને બાફીને રાખવાના છે. એટલે 1 કપ આપણે રાંધેલો ભાત લઈશું. એની સાથે 2 ટેબલ સ્પૂન તેલ, 1 ટેબલ સ્પૂન કોથમીરની દાંડી, 1 ટીસ્પૂન સૂંઠ પાવડર, 2 થી 3 ટેબલ સ્પૂન શેઝવાન સોસ જે આપણે તૈયાર કર્યો તો એ, એની સાથે 1 ટીસ્પૂન મીઠું, અને વેજીટેબલ્સ લેવાના છે જેમાં પા કપ કોબી, પા કપ ફણસી, પા કપ કેપ્સિકમ, 1 ટીસ્પૂન સોયા સોસ, હાફ ટીસ્પૂન મરી, 1 ટીસ્પૂન ખાંડ અને થોડી કોથમીર. આટલા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડે છે. તો હવે શેઝવાન ફ્રાઈડ રાઈસ કઈ રીતે બનાવવા એ જોઈ લઈએ આપણે. તો શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા માટે સૌથી પહેલાં તો ભાતને બાફીને રાખવાના છે. અને જ્યારે તમે ફ્રાઈડ રાઈસ બનાવતા હો ને તો ત્યારે એનો ભાત જે છે ને એ થોડો છૂટો હોય છે. આમ તો બારે જે તમે ફ્રાઈડ રાઈસ ખાતા હો ને તો એનો ભાત બાસમતી ભાત કરતાં થોડો ટૂંકો ભાત, એવો બોઇલ જે રાઈસ આવે ને Yes. એ યુઝ કરવામાં આવતો હોય છે. પણ આપણે જ્યારે ઘરે બનાવીએ ત્યારે આપણે બાસમતી ભાતનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એ પણ ચાલે જ છે, એના પણ સરસ જ થાય છે. જી. અને જે તમે એ ઉબલા ચોખા કે બોઇલ ચોખા આવે છે જે બાસમતી જેવા સેલા ચોખા કહેવાય છે એને, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો એનામાંથી પણ ફ્રાઈડ રાઈસ એકદમ બાર જેવા બનશે. તો એ આપણે બોઇલ કરીને રાખવાના છે. જી. હવે લગભગ 2 ટેબલ સ્પૂન તેલ લઈશું. તેલને એકદમ ગરમ કરી લેવાનું છે. ગરમ એટલે ધુમાડો નીકળે ને એટલો ગરમ કરી લેવાનું છે. અને પછી એની અંદર કોથમીરની દાંડી લેવાની છે. કોથમીરનો જે ગ્રીન ભાગ જે આપણે મોટા ભાગે કાઢી નાખતા હોય, પણ એની અંદર જ સુગંધ બહુ જ સરસ હોય છે. જી. તો એ કોથમીરની દાંડી લેવાની છે. અને ખાસ કરીને જ્યારે તમે જૈન બનાવતા હો, જૈન ફ્રાઈડ રાઈસ જ્યારે તમે બનાવતા હો ને ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. તો એના કારણે તમને આની અંદર ઓનિયન ગાર્લિક નથી એડ કરતા, એવી ફ્લેવર તમને આવશે, એટલે એકદમ સરસ ફ્લેવર આવશે ને આની અંદર નથી એવું તમને ખ્યાલ પણ નહીં આવે. અને ઘણી વખત જે લોકો જૈન છે અથવા તો ઓનિયન ગાર્લિક નથી ખાતા ને એ લોકોને હંમેશા એક જ કમ્પ્લેન હોય છે કે ડુંગળી લસણ નથી ખાતા એટલે અમને બધી જ વાનગીઓમાં એટલો ટેસ્ટ નથી આવતો. તો હવે એ ટેસ્ટ પણ આ રીતે જો બનાવશે તો એમને આવશે. ચોક્કસથી આવશે. જી. અને ખાસ કરીને ચાઇનીઝમાં આવું બહુ જ બનતું હોય છે, કારણ કે ચાઇનીઝમાં છે ને ભરપૂર પ્રમાણમાં લસણનો ઉપયોગ થાય છે વઘારમાં જ્યારે, એટલે એની ફ્લેવર એટલી સ્ટ્રોંગ હોય, એટલે જ્યારે જૈન ખાતા હોય ત્યારે એવું થાય કે ના આમાં મજા નહીં આવે, આમ ખાલી તીખો ને મીઠો બે જ ટેસ્ટ આવશે. પણ જો તમે આવી રીતે વઘાર કરશો ને તો બહુ જ સરસ આવશે એનો ટેસ્ટ. હવે કોથમીરની દાંડી ઉમેરવાની છે. એની સાથે આદુ પણ તમે લઈ શકો છો. આદુ લેતા હો તો છીણીને 1 ટીસ્પૂન જેટલું આદુ લેવાનું, નહીં તો સૂંઠ પાવડર લેવાનો, એ પણ તેલમાં જ ઉમેરવાનો છે. તેલમાં ઉમેરવાથી શું થશે કે સૂંઠ પાવડરનો એક પોતાનો સ્વાદ હોય છે. તો જો તમે પાછળથી ઉમેરશો ને તો એ સૂંઠ પાવડરનો સ્વાદ આવશે. જ્યારે તમે તેલમાં ઉમેરશો ને તો એનો જે સ્વાદ છે ને એ બેલેન્સ થઈ જશે. એની જે તીખાશ છે ને એ અલગ રીતની તીખાશ આવશે. અને એની સાથે સાથે કોબી જે છે, કોબીનો સફેદ ભાગ
કે જે ડાંઠો કહીએ હા, આપણે, હા. અને એ આપણે ફેંકી દેતા હોય, એ પણ થોડો છીણીને ઉમેરવાનો છે. એના કારણે પણ એની જે તીખાશ આવશે એ તમે આની અંદર ઓનિયન નથી એડ કરીને ઓકે. એનો બેલેન્સ અરે કરશે વાહ. એના ટેસ્ટને. એટલે એ કોબીના ડાંઠાને છીણીને ઉમેરવાનું છે જી. અને આ રીતે સાંતળી લેવાનું છે. ને પછી એની અંદર તમારે કોબી, કેપ્સિકમ અને ફણસી. હવે ફણસી જો લેતા હો તો એને તમે બોઇલ પણ કરી શકો છો, અથવા તો સૌથી પહેલાં ફણસી ઉમેરી અને 1 મિનિટ સાંતળી લેવાની છે અને પછી કોબી અને કેપ્સિકમ ઉમેરવાના છે. કારણ કે કોબી અને કેપ્સિકમ ખૂબ જ ઝડપથી ચડી જાય છે અને ચાઇનીઝ વાનગીમાં કોઈ દિવસ વેજીટેબલ્સ છે વધારે ઓવરકુક ના હોય. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એને બહુ જ વધારે પ્રમાણમાં આપણે ચડવવાના નથી, જી. 1 મિનિટ માટે સાંતળવાના જ છે. હવે એની અંદર આપણે વેજીટેબલ ઉમેર્યા પછી સોયા સોસ, શેઝવાન સોસ, એની સાથે મરી પાવડર, ખાંડ, મીઠું, એ બધું મસાલા બધા જ એડ કરી દેવાના છે અને લાસ્ટમાં આપણે રાંધેલો ભાત ઉમેરી દઈશું અને પછી થોડી કોથમીર છાંટી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ ફટાફટ એવા આપણા શેઝવાન ફ્રાઈડ રાઈસ તૈયાર થઈ જાય છે. અને આ ફ્રાઈડ રાઈસ એટલા સરસ થશે ને તૈયાર કે તમે રેસ્ટોરન્ટમાં આમ તમે એવી રીતે સજાવીને મૂકો તો ખ્યાલ પણ નહીં આવે કે આ તમે રેસ્ટોરન્ટમાંથી લાવ્યા છો કે ઘરે બનાવેલા છે. વાહ સુરભીબેન, કેટલા સરસ મજાના ગરમા ગરમ શેઝવાન ફ્રાઈડ રાઈસ તૈયાર છે. જે જૈન વાનગી છે, ડુંગળી લસણનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ આપણે જો આ શેઝવાન સોસ તમે જેમ કહ્યું કે ઘરે બનાવીને રાખીએ તો એક કરતાં વધારે આપણે વાનગીનો આની અંદર સ્વાદ પણ માણી શકીએ છીએ અને ઘરે જ આવા સરસ મજાના શેઝવાન ફ્રાઈડ રાઈસ શ્રોતાઓ આપ પણ આપના ઘરે ચોક્કસથી બનાવો અને એ કેવો બન્યો છે એ અમને આપના પ્રતિભાવો અમારા વોટ્સએપ નંબર પર જરૂરથી મોકલશો. હા, અને અમારી સાથે ફોટો પણ શેર કરજો. આ ફ્રાઈડ રાઈસ એક વખત જો તમારા ઘરે બનશે તો તમને એમ થશે કે આ તમારા મેન્યુમાં જ આવી જશે, કારણ કે બાળકોને તો બહુ જ પસંદ આવે છે અને ઘરે બનાવેલા હોવાથી વડીલોને પણ પસંદ આવશે. એટલે તમારા મેન્યુમાં એક વાનગીનો ઉમેરો થઈ જશે. જી, તો સરસ મજાની ઠંડીની અંદર ઠંડી ઉડાડી દે એવી સરસ મજાની આ રેસીપી છે. સુરભીબેન, આપ અહીં આજે સ્ટુડિયોમાં આવ્યા અને રેસીપી અમારી સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ ભૂમિ. અને શ્રોતા મિત્રો, અત્યારે હવે આપણી સાથે છે ભાવનાબેન શાહ. કેમ છો ભાવનાબેન? બસ એકદમ મજામાં. ભાવનાબેન, સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. ભાવનાબેન, ઠંડી કેવી પડી રહી છે? અત્યારે તો લાગે છે થોડી. હા, તો ઠંડીની મસ્ત મજાની સીઝન છે, તો આપણા લિસનર્સને આ સીઝનમાં તમે કઈ રેસીપી શીખવશો? એકચ્યુઅલી આજે હું 2 રેસીપી બનાવી. એમાં એકની ચીઝી સ્પ્રાઉટ કોલ છે મારા, અને બીજું આપણે જે શિયાળો ચાલે છે તો એના માટે મેં વિન્ટર સ્પેશિયલ રાબ બનાવી છે, એટલે આપણે એ શીખવીશું. અરે વાહ, તો બે બહુ સરસ મજાની રેસીપીઝ છે, ચીઝી સ્પ્રાઉટ કોલ અને સાથે તમે વિન્ટર સ્પેશિયલ રાબ શીખવવાના છો. આમે અત્યારે શિયાળો છે એટલે રાબ તો આપણે પીતા જ હોઈએ છીએ, પણ આ વસાણાયુક્ત તમે જે રાબ શીખવવાના છો એ શીખવવાની બહુ મજા આવશે. તો સૌથી પહેલા આપ કઈ રેસીપી શીખવો છો? પહેલા આપણે આ ચીઝી સ્પ્રાઉટ કોર્ન લઈશું. ઓકે, તો એ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? આમ એકદમ ઇઝી ઇન્ગ્રેડિયન્ટ્સ છે. જેમ કે આપણે ફણગાવેલા મગ સ્પ્રાઉટ છે, એટલા માટે મગ આપણે એના લઈશું, જેને સ્પ્રાઉટ કરી આપણે સવારે જે પલાળી અને રાત્રે બાંધીએ છીએ તો એને સ્પ્રાઉટ કરવાના. જી. હા, અને રોટલી આપણી જે બનેલી હોય એ આપણે 2 નંગ રોટલી લઈશું. બાકી આપણા રૂટીન મસાલા જ છે, આદુ મરચાંની પેસ્ટ ને કેચઅપ ને ચીઝ આપણે રાખ્યું છે એટલે એ છે. અને ઘઉંના લોટની સ્લરી જે આપણે ઉપર ડીપ કરીને નીકળી નાખે આપણો મસાલો, એટલે એ થોડીક લગાવીશું અને પછી આપણે ગરમ ઓઇલમાં ડીપ ફ્રાય કરી લઈશું. બસ આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ આટલા બહુ જ ઇઝી અને એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ બની જશે. જી, એટલે ઘરના જ ઇન્ગ્રેડિયન્ટ્સથી આપણે સરસ મજાનો હેલ્ધી નાસ્તો. સ્પ્રાઉટ એટલે કે ફણગાવેલા મગ તો આપણે સૌ નાસ્તામાં લેતા જ હોઈએ છીએ, પણ એમાંથી બાળકોને પણ આપણે કદાચ એ લોકોને ફણગાવેલા મગ ન ભાવતા હોય તો એક અલગ જ ટ્વિસ્ટ કરી અને કોનમાં ભરી અને આપણે એને સર્વ કરી શકીએ. રાઈટ. જી, તો હવે એ બનાવવા માટેની રીત આપ જણાવશો? યસ. આપણે જે સ્પ્રાઉટ છે જે થઈ ગયેલા એને આપણે મિક્સચર જારમાં લઈ લઈશું અને એમાં આપણે આદુ મરચાં નાખીશું અને થોડું મીઠું અને લીંબુ ને થોડો ખાંડ, એમ એટલે થોડું ટેસ્ટ સરસ આવે એટલા માટે એને ક્રશ કરી લેવાનું છે. મિક્સરમાં 1-2 રાઉન્ડ લઈશું ને તો સરસ ક્રશ થઈ જશે. અને પછી જે પેસ્ટ જેવું તૈયાર થયું છે આપણે એને એક કઢાઈમાં થોડુંક તેલ મૂકી
અને પેસ્ટમાં થોડી હિંગ નાખી અને સ્પ્રાઉટને આપણે જે મોઇસ્ચર બળી જાય ત્યાં સુધી આપણે પેસ્ટને કૂક કરીશું. એટલે જે થોડુંક એનો જે મોઇસ્ચરનો પાર્ટ હોય ને તો એ આપણે કોનમાં જે છે તો એ આપણે સોગી નાખી જાય. અચ્છા. એટલા માટે. અને પછી એકદમ સરસ લચકા જેવું થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી અને ઠંડુ થવા દઈએ. ત્યાર પછી જે આપણે રોટલી છે જે આપણે રેગ્યુલર બનાવીએ છીએ એ જ રોટલી આપણી રેગ્યુલર જે હોય રોટલી એમાં એને લઈ લેવાની અને એમાંથી એક રોટલીને 2 પાર્ટમાં કટ કરવાની. એટલે એક જે પાર્ટ છે એને આપણે હાથમાં લઈ અને થોડો કોનનો શેપ આપવાનો. જે રીતે આપણે મહેંદીનો કોન બનાવતા હોય જી. એ રીતે આપણે એને થોડોક શેપ આપી દઈએ પ્રોપર કોનનો. પછી એ જે શેપ આપી દીધો તો જે સાઈડમાં જે આપણે પાર્ટ જે બચે છે ને ત્યાં આગળ આપણે ઘઉંનો લોટ હોય એની અંદર પાણી નાખીને એને સ્લરી બનાવી છે. તો એ મૂકી થોડું લગાવી અને પ્રોપર સીલ કરી દેવાનું. તો જેથી આપણો કોનનો જે શેપ છે એ પ્રોપર મેન્ટેન રહે. ઓકે. ત્યાર પછી જે આપણે જે કોન પ્રોપર થઈ ગયા પછી આપણે જે પેલું એનું જે સ્પ્રાઉટ જે બનાવ્યું છે આપણે ફિલિંગ એ અંદર ફિલ કરીશું કોનની અંદર. પ્રોપર જે સ્પૂનથી આપણે એને પ્રોપર દબાવીને અંદર આ જે છે સ્પ્રાઉટનું એ ફિલ કરી લીધું. અને ઉપર ફરીથી આપણે સ્લરીનું એક લેયર જેવું નાનું એવું કરીશું કે જેના લીધે આપણે અંદર જે મસાલો ભર્યો છે તો એ બહાર ના આવી જાય આપણે જે તળતી વખતે. એ પ્રોપર ફિલ કરી અને એવું પછી આપણે જે ચણાના લોટની સેવ રેડી આવે છે એમાં થોડું ડીપ કરી અને પ્રોપર હાથે વડે થોડું પ્રેસ કરી દેવાનું. અને પછી ગરમ ઓઇલમાં આપણે ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને ગરમ તેલમાં તળીને બહાર લઈ લેવાના. પછી કમ્પ્લીટ થઈ જાય એ તો આપણો રેડી થઈ ગયા કોન. પણ પછી ઉપર આપણે જે આપણી ગ્રીન ચટણી છે, કેચઅપ છે, ચીઝ છે એ બધું ખમણીને ઉપર નાખીએ અને એને આપણે શોર્ટ ગ્લાસીસ છે એમાં સર્વ કરીએ તો એકદમ એટ્રેક્ટિવ અને બહુ જ સરસ લાગે. બધાને ખાવાનું બી મન થાય. હેલ્ધી બી છે અને ટેસ્ટી તો ઓફકોર્સ છે જ. તો ભાવનાબેન બહુ જ સરસ મજાના હેલ્ધી અને ટેસ્ટી રેસીપી તમે અમે શીખવી છે ચીઝી સ્પ્રાઉટ કોર્ન. યસ. આશા રાખીએ કે જે મમ્મીને એવી કમ્પ્લેન હોય કે તેમના બાળકો એ સ્પ્રાઉટ નથી ખાતા તો સ્પ્રાઉટ એટલે પ્રોટીનથી ભરપૂર છે અને બાળકોને આપીએ આપણે પણ સૌ ખાઈ શકીએ એવું છે અને એક અલગ જ તમે એને ટ્વિસ્ટ આપી અને મસ્ત રીતે બનાવેલા છે. તો આપણા જે લિસનર્સ પણ એમના ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરે. અને હવે બીજી રેસીપી જે આપ શીખવવાના છો એ છે વિન્ટર સ્પેશિયલ રાબ છે આપણી. જી. ઓકે. તો હવે આપ જે શીખવવાના છો એ છે વિન્ટર સ્પેશિયલ રાબ. એ માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? આપણે જનરલી રાબ લોટથી એ રીતે કરીએ છીએ પણ મેં આજે ગુંદ જે આપણે કમરના દુખાવા માટે બહુ જ સારો એ અત્યારે ગુંદ લીધું છે, ઘી થોડું લીધું છે અને સૂંઠ, ગંઠોડા પાવડર, કોપરાનું ખમણ અને ગોળ આપણે યુઝ કર્યો છે અને કાજુ બદામનો પાવડર. બસ આપણા આટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સ છે. જી. હવે બનાવવા માટેની રીત આપ જણાવશો? હા, એ આપણે રાબ બનાવવા માટે એક કઢાઈમાં 1 ચમચી ઘી મૂકવાનું છે અને એમાં આપણો જે કણી ગુંદ આવે છે એ તળી લેવાનો. એ સરસ ફૂલી જાય એકદમ પછી આપણે તેમાં 1 ગ્લાસ પાણી નાખીશું. તો પાણી નાખ્યા એકદમ આમ ઉકળવા આવે એટલે પછી આપણે થોડો એમાં ગોળ ઉમેરીશું. જેટલો આપણને ઘરમાં બધાને ટેસ્ટ અનુકૂળ આવે એટલું એડ કરવાનું. અને એકદમ ઉકળવા આવે એટલે પછી આપણે એમાં સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર, કાજુ બદામનો પાવડર અને કોપરાનું ખમણ આ આપણે એડ કરીશું. અને પછી એકદમ ગરમ ગરમ સર્વ કરવાનું. એટલે આ ઉપરથી પછી પેલો કોપરાનો પાવડર છે કે કાજુ બદામ છે એમ નાખીને આપણે સર્વ કરીએ તો એકદમ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે છોકરાઓ માટે. પછી અત્યારે જે શરદી ઉધરસ ને બધી હોય તો એના માટે બી બહુ જ સારું છે. તો આપણી આ રાબ એકદમ જલ્દી અને ટેસ્ટી બની જાય છે. જી, સાચી વાત છે કે અત્યારે શિયાળામાં આપણે બાજરાની રાબ પીતા હોઈએ છીએ, ઘઉંના લોટની રાબ તો આપણે આમે પીતા હોઈએ છીએ પણ શિયાળાના લીધે આપણે જે આપે વાત કરી કે જેટલા પણ તમે વસાણાનો ઉપયોગ કર્યો છે આ રાબની અંદર એટલે એ ટેસ્ટી તો છે જ પણ સાથે સાથે ગુણકારી પણ એટલી જ છે. રાઈટ. જી. તો આપણે આશા રાખીએ કે આપણા લિસનર્સને આ રેસીપી ગમી હશે. તો ભાવનાબેન આટલી સરસ મજાની હેલ્ધી અને ટેસ્ટી રેસીપી આજે આપે અમને કાર્યક્રમમાં શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. શ્રોતા મિત્રો, આજની આ રેસીપી આપના ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને હા, આ રેસીપી આપને કેવી લાગી એ માટે અમને વોટ્સએપ કરજો 94 264 21 254 પર. તો મળીશું આવતા રવિવારે આ જ સમયે. ટિલ ધેન, eat healthy and stay healthy.
બી ફૂડી એન્ડ બી હેપી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.